સાચી વાત છે હો. હા કમ મારા મહેનત રંગ તો લાવી ભાઈ હો. ડોહો ના પડતા બા અહીંયા ખોટા તો વર્તુળા કરે છે. જોઈતી માની જાવ ને એક જ શોભ આવ્યો તો. હા પણ વટ પડી જશે હો. મહેમાન પણ આવે રસ બસ કરે છે મજા આવી જશે. જલસો પડી જશે હો. ખાતર કેટલું નાખ્યું છે. હા ભાઈ વટ તો પડે જ ને. એક કઈ લેવું કોઈને ના આલું. પેલા હે ને વિષ્ણુબા નવેલો તબેલો કરે તો સોટો દૂધે કોઈ ચાલતા નહીં. હા પણ નવી કોઈ ગાય લાયા છે તે ઓટો મારવા તો જવું પડ્યું છે બધી. જોજે ફટાફટ કે ડોહો બહાર નાહી જાય ખેતરમાં પાછા મોજીલા ડોહો છે પા એમ તો. વિડિયો કોલ કરો ને મોઢો રૂપાળો દેખાડો ને. વિડીયો કોલ કરવા માટે મોબાઈલ લાવવો પડે. મોબાઈલ લાગ નહીં લાયા. ના મોબાઈલ તો નહીં પણ હું થયું તમે ચમ આવું દોઢું બોલો હો. ના ના તમારે ઉતરણ નવી ઉતરણ તમારે એકલો આવી જાય છે. તે ચમ કોઈ ના એમને ક્યાં પૈસા કરો છો. ના ના હો રાજભા હું નતો આવું ખોટું નામ નહીં આલવાનું. મને હમાતા મને કાલ લાલભાઈ છોકરો હતો. ના ભાઈ ના હો આપણે નતા. પેલો હશે. હા તો બોલજો ને કે હા જેને જેને ફરી મળી જો એમને પૈસા ખરો ને હું આવું હજી લાલભાઈ લીધે કહેવા. અરે પણ તમારે શરમ આવે ને ઉતરાણ આખા જગતમાં બધા હોય પણ વગર ઉતરાણ ગોમડામાં ચોખ્ખું ગોમમાં ઉડાવવા પતંગ યાર. પણ યાર પાડા તમને ઉત્તરાયણ વરસમાં એક વખત આવે એમાં તમે યાર આવા ગોમની બેઠો એક તો ઉતરાણ એવું નહીં રૂપિયાનો પતંગ હોય બરાબર. તમે વાળો કૂતા કરો જાઓ પગમાં ફૂટબૂટ ભાગી જાય બરાબર તો એનો શું થાય તમારો ડોહો. હવે કશું ના વાગે એમ હાટા હાની હુડે વાગતી સી વાત કરો તમે. અરે ભાઈ તમે પતંગ નું બધું હોય તમારા માથા દોડતા હોય બરાબર અને એ તો હું ઊભી હોય પગમાં ચૂબી જાય તો રાધન ખોટી હવે બળતરા થાય. મારો ઈંડા ભાગી જાય એની બળતરા નહીં હું તમારું વિચારું છું બેટા. ના ના હું તો તમે તો કોઈનું નહીં વિચારતા ને મારું તો એ વિચારતા હશો. હા નથી બોલશો ને એમાં તો મારા ક્ષેત્રના શેડા ભાડી જાય ને તમને તો તમે મારા કે નહીં વેલું ભાઈ. બારો તારા કેજો નકા આવી ખોટી ધમકીઓ નહીં આલવાની વનક હું તો મારા કાકા બોલાઈ લાય. તારો કાકો કોઈ મોટી ટોપ છે હવે ખબર નહીં મારા કાકો ડોન હો. તારા કાકો અમે હંગાતી ને પણ જે પતંગ લૂંટતા ને એ તો હું જઈને મારતો લે. વાંધો ના આવે પૂછે બરાબર મારા કોળે જતા ને મારા તે પેટે ફાટી ગયું તું. હવે એ બધું જવા દો. મારા કાકો પેલાથી ડોમિસ હતા. એ તો વળી રાજભા વળી ખેતરમાં મારા ઘરના કોથળા પલ્લા પડ્યા હતા ને તે એનાથી પેટ વધ્યા નહીં હોયાથી આયા ઉછાળ્યું કરતા. પેલું બીજું શું કેતા કોક કેતા કે હું એમ કેતો હતો કે હતા વિષ્ણુભા વિષ્ણુભા તો દેખાતા નહીં હોય તો હું એમ ભેગો તમારે કોઈ ગાય લાવ્યો કીધું જોતો જાઉં. ગાય તો લાયા શિવરી હોય તો મુકાતા તો હોય ને હોય તો કે રાજભા બોલાવું. હા તો ઘર જ પડી ને જેવી પડી હવે બોલતા નહીં. અલ્યા ભાઈ ઘર એટલે તું મને ઠપકારે છે કે મેળવા માટે શું કરે છે. કશું નહીં કરતો મોકલું હેડો. હા થઈ સીધે ટોપુ કવર કોઈ નહીં કે ઘેર પે કોથા મોકલું હેડો ને. ફૂટિયા પાછા હોમું બોલું આજકાલની પડદા જેવી ભાઈ આ છોકરાનો તાળવો નહીં બેટાવામાં બરાબર આ ખૂન હતાનું ગરમ છે હતાનું. હું તો ડોમિસ છું. મારા કાકો ડોમિસ હતા ને હું એ ડોમિસ છું. મારે વગર નહીં મિલું. હા ઘેર ડોમ લગાવી હું જો બોમ્બ લગાવી હોય તો જશે. અમુક તો ગાય લાયા લાવ જોતો આવું ચેવી લાયા છે. મને કાંઈ ભાઈ એ જ લાયા છું. પટોળું તો સારું દેખાય છે મારા જે બાંધી લો. ડેટા બેટો તો જબરો થયો પણ આ વધરો રવા દેતો નહીં ને. હા એ ગીત ગાવાનું મન થઈ જાય હું. એવી લીલી રે વાડીને લીલાઓ બોલા મોય બોલે છે મદરા મીઠા મોર રે મલકમાં મારા આવજો. બોલો તુબા બેઠા બા હો કેવું ચાલે ગયો. બસ શાંતિ તમે તમે આ ચબા ભૂલા પડે ત્યાં બાજુ હું તો આપણા તબેલે જતો હતો. બરોબર તો પેલે દાદા એમ શાકભાજી બેકભાજી સારી ભાઈ ટોમેટા ડેટોન મરચાં બધું. હા લહણ ને કોથમીર બધું આવ્યું ને યાર. એટલે ઘેર માટે ખાલી આપણે ઘેર માટે યાર. હા ઘેર પૂરતી. ના ના સારું સારું. બોલો કેવું ચાલે આમ કે બીજું. બસ શાંતિ હતા તો યાર. અને તમે તો કોક પહા લાયરા થઈ જાઓ બિઝનેસમેન. ઓહો યાર બિઝનેસમેન નહીં હવે તો યાર. આ મરચાં ડેટોન બધું
લાઈન સસ્તા ભાવે લાઈન મોઘા ભાવમાં વેચવા મોડ્યા હું રાણી આ બટ્ટા જોવા આમ ચો લીલોતરી છે હે ને આમ ત્યાં તો ખરા હારું તે પોકડાવજો કીધું અમાર બાજુ એ શાકભાજી તોડી હાથ તો હજી પોકાય એવું જ ચિંતા કરો યાર. હા કોઈ કોમ પાડી તું કોઈ? ના હું તો તબેલે જોતો તો આપડે હા એટલે કીધું લાઈન હોય થઈને નીકળું તો મળતો જો મેઠા બાને એવું હા ઓવા બરોબર હા પણ પીવું તું તે? ના પાણી નહીં પીવું. હા પેલો છોકરો આવ્યો તો કે હા તે રહ્યો કેતો જો કે પેલા રાતભા તો આયા તા ને તે તાર તબેલા બકવા કરતા રાખી હા મને તો બોલ્યા ખરા ને એવું બધું કોક કેતો શીખે કે પતંગ નહીં ચગાવા દેતા ને હા એન્ડોમ નો બેન્ડોમ કોક કેતો શીખે. એટલે મારા અહીંયા પેલા ગામમાં આપણે ઉતરોણ આવે કે ઓવા એટલે પેલા ફાળા વાળા આવ્યા હતા હા તે હું એ 500 રૂપિયા લખાયા કૂતરો લાડવા બનાવવા માટે. હારું ઓવા. સોના તાર ડબલ આવશે ચિંતા ના કરશો તાણ. કૂતરોને પૂન કર્યું એટલે સારું કહેવાય કોમ. એટલે એ ફાળાનું કોમ ચાલુ હોય એટલે પેલા ભાઈ ને ઓવા. તે કહે કે તમારે યાર અંગત આવવું પડશે યાર હા. પછી ખરીદી કરવા જવાનું હોય પણ લાડવા બનાવવાના છે કૂતરો માટે ઓવા. એટલે કે પોટી રાખ્યું જવાનું. તે મારે સારું ફાળો તો આલો પડશે કે કૂતરો લાડવા મારા ઘેર બાજુ તો આયા નહીં ફાળા એવું હોય લેવા. ને ઓવા. એટલે આજે લાલભાઈ નંબર હે ને ઓવા. તો પેલા ઓનલાઈન કરી દેજો. ના. ઓનલાઈન ટિકિટ ફારી એમ તો એ તો આપડે તો પણ રોકડા ચાલ દેવા એવું ઓનલાઈન બોનલાઈન આપડે ના ફાવે યાર. અને કાં તો સરખું પણ કીધું તમે ટાઈમ ના હોય તો ઓવે એટલે અને હું કેતો કીધું હા હું તારે હવે નેકરું પેલા વાટ જોઈ જોજો, રહ્યા જોજો. છીએ રાતભા હા, હા. તે જવા દેવા ના હોય તો હું જાઉં. બરોબર હા તો નીકળો તાન તમે. હા અને પોકડાવજો પા ભૂલતા નહીં હા પા કશો વાંધો હા. નહીં. એકલા ના ખાઈ ના જતા. હવે આવજો તાણ. હા એ હાર મારા દિયો ડોહો એમ કઈ શાકભાજી બહેરવા હતા પણ હું હાલું તો નહીં ખબર નહીં કે હું એ મૂર્ચંડી હું યોના કરતી પાક્કો હા જવા દે આ ડોસી મેઠો આપણો મંગાવ્યો લેતો જો વાંચી 4 ફૂટ પત્તો આ કઢીમાં નાખવા થઈ નહીં યાર દાળમાં કઢીમાં ત્રણ આ 4 પડે બહુ થઈ ગયો માં સીએ 2 મણ અને આટલો પત્તો બહુ થઈ ગયો માં લાય તા મને તો જવા દે તાણા મોમ તબેલા બાદ તાણામાં ઘર બાદ જાઉં તબેલા ઓટોમાં આવી જાઉં પણ ઘેર માં આવી જાઉં ફોન કરું તો વિષ્ણુ ભાવે લાયા રે હો વિષ્ણુબા આઈ જા હા. બોલો હું કોણ મારો વાળો આઈ જા, હો. તમાર આવો બોલો શું છે કયો ચાલે જાય આપડે અરે તમારી રાહ જોઉં છે હું તો કંટાળે બેહી પછી કીધું લાલે ફોન બોન કરવા દે બરાબર તે પેલું હાલ ટ્રેન્ડિંગમાં ગીત ચાલે ને ઓવા. તે ફોન કરતા ગીત આવી ગયું હા. તે તમારા પાસે ગીત લલકામ દીધું પછી તાણ હા ના હારું હમ. એટલે મને પેલો છોકરો કેવા તો લાલભાનો ચાલો કે બાબા મારા છોકરાનો ફોન આવ્યો પાછો જુઓ હા? હાલ જ ચાલો ફોન આવી ગયો હા બેટા બોલો પૈસા તો બેટા આપણા લોટ છે માતાજીના પડતા આપે પૈસાની જો કમી છે તાર પૈસા તો તું તાર ઉતરા જલસા જ કર ચિંતા કર્યા વગર અને આ પેલા નહીં મળે અમદાવાદમાં દોરી મળતી એ 10,000 વાળી દોરી તું તાર લઈ જ લે ઓછો બેકી બોલ્યા મને હવ હો, ચિંતા કરતો નહીં આ તો મારા છોકરો નહીં અમદાવાદથી ફોન આવ્યો ઓવા. બરાબર હા. તો કે આ પપ્પા કે હા ઈ જે તો બદલાઈ જશે હવે ઘેર કાકા કહેતા ઈ તો પપ્પા કહે છે પાછા એટલે એ તો એવું જ હોય છોકરો હવે શહેરમાં જોય એટલે શહેર જેવો થઈ હજુ જાય પાછા પહેરાયા નહીં વિષ્ણુબા મોહન પાછા હજુ તો તે હવે તાણ. તો એ બદલાઈ જશે બોલો અત્યારથી એ તો બદલાવ તો આપણે આવે. હું કહેતો હતો આ તો વાત સાંભળી હતી બરાબર કે વિષ્ણુબા ગાય લાયા છે હમ. તો કીધું લાવ તને તબેલો ઓટો મારતો હતો બોલો મારે રાહ જોઈ તો હું અડધો ઘેડો થઈ ગયો બોલો અરે, એવું કોઈ 3 નથી. કલાકથી ઉભો રહ્યો છું બોલાદમી પણ હવે પેલો છોકરો કેવા આવે ને તરત હું આવી ગયો આટલો આ લાલભાનું છોકરું પાછું મારું જે ઓબલી છે પાછું ઓથે નેહર્યું ને તે માવું હારું મારા સસલાને પ્રેમ બીવડાવવા મારું હારું તાણે એટલે થાપાવે નહીં તે? હું તો એને હારા માટે કહેતો હતો બેટા તું હતા એક પતંગ દેખા કોઈ બરાબર ભાગતો નહીં હું એંડામ થઈ એંડામ પડ્યું તું પાછું એન્ડોમ પડી તું. એંડામ પડ્યું તું તો પાવા કરે બોલો મારું હારું એટલે થાપા આવે આવવાનું તો. ચઈ ભેંસ લાયા ગાય લાયા તમે કયો ગાય? હમ. બરાબર, હો. એટલે આ શું થયું છે કે? અને ઉંમર થઈ લાગે તમારી દરવાજાની બેની ના, આ દરવાજો એવો હોય યાર એવું એટલે. છે એમ? ઓવે. મુકું તમારા ગાતા દરવાજાની ઉંમર થઈ જાય એમ ના ના તાણ. જો હમ. આ રહી ને હા. આ કાળી હા. એરી લાયા છે ગાય તો માનો ગાય તો તમે મખમલ જેવી લાયા છો એ મખમલના કાપડ જેવી લાયા તાણ.
સાચી વાત. તમે તો વિષ્ણુમાં કમ છો ત્યાર પછી તબેલો તો સારો જોવામાં આવ્યો છે વિષ્ણુભા હો તમે. એને તબેલો બબેલો બનાવો તો પડે ને તાણ ના ના સારું 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 સગવડ સારી કરી પાણીની ટોકી બોકી બધું ઓનલાઈન બધું ચાલ્યા કરે. હાઉ લેવા દેવાનું વિષ્ણુભા પાછો જમાનો પેલો બળ્યો 5G આવ્યો છે પાછું. 5G અત્યારે તો એટલે 5G પ્રમાણે હેડવું પડે આપણે પાછું. હા ના ના સારું 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 કર્યું ચલો આવી વખત રેલી છે એમ ને. ઓવે એ આવી હા અંદર. તમે બોલાવો ખરો વિષ્ણુભાઈ કરી જો એ બોલાવો તો ખરી ને તાર ઓળખાણ. ઓળખો ખરી ઓળખો તાન. સાચી વાત છે. બીજું કેવું ચાલે કયો બીજું તો ચાલે જાય આપડે તો લેર પોણી લેરિયા પેલા મેથાણ મારે સલસા હતા તો બોલો ચમ? મેથી ને બેથી લહણ બનવાય ને જબ્બર ભાવ લેશે મારો ઓછો મેથ્યો તાણ. ઈ તો હું હાલ બી જઈને આવ્યો યાર વાહ. ઘાટીઓ છે ઘાટીઓ એક નંબરનો મારો ઓછો રાતે 10 વાગ્યા સુધી ખેતરમાં પડી જાય છે. એવું હા, હોય કોઈ લઈ પડી તો જતા રહે ને. એટલા માટે તો બોલો ના ના પણ યાર એ હાચવણી તો રાખવી પણ હવે ધણી હવે પેલું વાયુ એવું છે ના તો- હોય યાર, તમે વાયુ સાથે કોક દાડે અમારા ટેપુ દૂધની સૌ પર ના લો તમે હા એ તો હાલ લે એ વાત તો સાચી. શરમ વેઠવી પડતા ને વિષ્ણુભાઈ. ના ના એવા હા. આપણે કીધું તો હું જોતો ને હમ. તે મેં કીધું મને પકડાજો થોડો મરચન ડેટો ને એવું હમ. તે કી લઈ જજો તો વધુ ને હજી પકડાવું છોકરા બધી વાતો છે મને ત્રણ બે ત્રણ ભલામણ કરી કે લઈ જજો હમ. કશું અહળ ઘેર આવતા નહીં ખાલી બોલી મેઠું રાખીશું નોમ મેઠો છે ને હમ. એટલે મેઠી મેઠી ખાલી બોલી વાપરીશું આપણા બધા ઉલ્લુ બનાવવા માટે. હા તો સમજાવવા જ કહું એ મેઠ્યું ઓવર એટલે આ હા. તાર હું તો અત્યાર સુધી હારો માણસ સમજતો હતો તમે તમે વાયદો કર્યો આ હોજનો વાયદો કર્યો હોજનો કર્યો ને એ હોજ કોઈ દાડે પડશે નહીં આ તમે કીધું. ના ના એ તો યાર એમના હું તમારી વાતોમાં આવીને ઈવન બાપણ કશું કહેવાય નહીં મારા હવે હા, બરાબર. હજી હું કહું છું પકડાવું તો હવે ખરા તમને. તો, બરાબર આ તો ભેગા થઈ આવજો મેં કીધું ગામમાં હોજી મીટિંગ છે બરાબર હમ. તે આવજો બાગોળમાં આપણે હવે હા. આ ઉત્તરાયણ છે ને તે હા. ઉત્તરાયણના લાડવા કરવા છે કૂતરાના. તે ઉતરણના લાડવા તો પેલા લાલભા નહીં ફરતા યાર ફાળો લેવા તો પારો લાલભાઈ એકલાને કોઈ બાપા ટોપલો નહીં આવવાનો આપણા બધા ભેગા થઈને હરીમાઈ કરવાનું છે એ તો એવું ઉઘરાવા માટે મેલ્યા છે તમે ઉઘરાઈ દેજો બરાબર હા, એ પણ ઉઘરાવા. આપણે મીટિંગ કરીએ આપણે હું કરવું બરાબર હમ. એ કરીએ આપણે કીધું ના ના એ વાત સાચી બરાબર તમારી ચાલો 12 મહિને એક વાર ઉતરાણ આવે બરાબર અને એમાંય આપણે પૂન ના કરીએ તો આપણે રઘુના કહેવાય હા, પૂન તો કરવું જ પડે યાર. ચોકડીનું પૂન જે થાય આપણે કરવું પડે ભાઈ. તો મારા તરફથી 2000 રૂપિયા લખી દેજો ને પહોંચો નહીં. પૈસો તો લાલભાઈ વિષ્ણુભાઈ હાલવાના ઢગલો પડ્યા છે બરાબર પણ પૂન કરવાવાળા માણસો નહીં પડ્યા. હા, તો આપણે આપણે નાખીશું ને આપણે પૈસા જે ઉઘરાણું છે જાતે કરવાનું છે લાડવા જાતે બનાવવાના છે ને આપણે જાતે વિતરણ કરવાનું છે વાપરી લો. હા, તે- અને ગામમાં કોઈ કૂતરું નહીં જવું જોવો નહીં આપણે બરાબર ના ના એ હા. વાત સાચી તમારી અને પક્ષીઓનું જે છે ને પક્ષીઓનું હમ. એ પક્ષીઓ દોડા બોળાનું એના ભેગા ઉઘરાણું કરી લેવાનું છે. એ તો કશો ઉત્તરાયણમાં ત્રણ ચાર દાડા બાકી રહેશે બરાબર બાકી રહે, ત્રણ હા ચાર દાડા. એટલે ચબૂતરા બબૂતરા ભરચકારો દોડા નાખી દેવાના છે. એ તો કશો વાંધો ચાલો પછી મળો ને તે હા. બધું અમારે કહેતો છે વિવાન. હા કીધું એક વાત કહી હતી ભાઈ કીધું એક ગાય હતી તમારે લેવી હે કીધું ના હવે હાલ નહીં પહોંચી વળાવી યાર મારા ઢોરમાં યાર બહુ ઢોર જાતો થઈ ગયો છે. નકા એક હગાન ગાય હતી તે મેં કીધું માર તો આખું તબેલું થઈ ગયું એટલે હું હવે હાચવી શકું એમ નહીં પછી વધારે એટલે કીધું રાજભાન પણ ભાઈ ના પડે હગાન કે ગમે તે ભાઈ તું તારે ઓળ કરજે કે મારે નહીં પહોંચી વળાય એવું. પણ હવે ના છે ત્યાં પડાય હગાએ પહેલી વાર બાપરાએ કીધું હોય એટલે તો આપણે જગ્યા છે લાઈન બોધે નહીં આવી તો હવે લાંગાથી પણ પણ હવે થશે યાર, બીજું કોકીના તો- વાળા નહીં હમણાં ખવડાવવામાં ઓછું થઈ જાય ને તો હમણાં મને એ તો પાપ હું લાગે એકાદ યાર. પોટલી વધારે લાવવાની બીજું શું ફેર પડે વિષ્ણુભા તારે. રોટલી તો હવે લાવીએ જ છીએ આ તમારે ભાજ્યો બાજુ રાખો તો વધુ ના આવો. ભાજ્યો તો રાખીએ જ છે પણ હા. ભાજ્યો બાપો ચેલું કરો ભાઈ એ ખાલી હું તાપવા. નેહડું તો હા મને પછી હા હા સારું કર્યું તે આ બધું ગોઠવ્યું ને ઉતરાણ આવે તે હવે ફોજીએ જવું તો પડશે મીટિંગમાં અને ફાળો ના આવે તો 2000 નો 5000 દુચમ કે પાછું ચબૂતરા નાખવાનું છે દોણાન બોણાન પાછું ગાય ને પેલા નાખવા પછી પૂરા એટલે ના આવે ને તો એ બધું કમ્પ્લીટ વધી જાય મીટિંગમાં લાય સાફ કરવા દેવા મને તો હરખું હોય